ગોમતીપુરમાં સલાડનગર વિસ્તારમાં રહેતા જે ફરિયાદી છે ઇસ્માઇલભાઈ પપ્પુભાઈ શેખ, એમણે 3 આરોપી વિરુદ્ધમાં ફરિયાદ આપી છે, જેઓના નામ છે નકીમ જહાંગીર સંધી, આમિર ઉર્ફે બલ્લા અને ફૈઝાન ઉર્ફે લંબો. આ જે ફરિયાદી છે, જે ફરિયાદીએ અગાઉ કેટલાક દિવસ પહેલાં એ લોકોની જૂની અદાવતનો ખાર રાખીને જે પેલાની બગી સળગાવી નાખી હતી. બગી સળગાવ્યાનો ખાર રાખીને આ લોકોએ કે ભાઈ જે આરોપી છે એણે કેમ મારી બગી સળગાવી હતી એ બાબતનું એ લોકોને મન દુઃખ હતું, જેના આધારે એ લોકોએ રાત્રિના સમયે ત્યાં આગળ જે ફરિયાદી છે એને આ 3 જણા ભેગા થઈને માર મારેલો હતો અને ચપ્પુના ઘા મારેલા હતા, જે બાબતે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી અને જે 3 આરોપી છે 3 આરોપીની અટક કરવામાં આવેલી છે અને એ લોકોની આગળની કાર્યવાહી ચાલુ છે. જે આરોપી છે ટોટલ 3 આરોપી છે, એમાંથી 2 આરોપીના શરીર સંબંધી ગુના છે, 1 આરોપીનો ચોરીનો ગુનો છે અને 1 આરોપીનો શરીર સંબંધી જોડે પ્રોહિબિશનના પણ અને જુગારનો ગુનો નોંધવામાં આવેલા છે અગાઉ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં. આખો બનાવ શું હતો? આ લોકો પ્લાનિંગ સાથે ગયા હતા કે કઈ રીતે? જે બનાવ છે એમાં જે ફરિયાદી છે રાત્રે બહાર ગયેલો હતો ને બહારથી જ્યારે પરત પોતાના ઘર તરફ આવી રહ્યો હતો ત્યારે જે આરોપીઓ છે એ લોકોને રસ્તામાં ક્રોસ થયેલા હતા. ત્યારબાદ તેની આગળ જઈને જ્યાં એક અંબાજી માતાનું મંદિર આવેલું છે એની નજીક આ લોકોને ઊભા રાખીને એ લોકોને ચપ્પુથી માર મારવામાં આવેલો હતો. આ ઘટના બાદ આરોપીઓ ક્યાં ક્યાં ફર્યા, કઈ રીતે ફરાર થયા, ત્યાંથી પકડાય? જે ઘટના બાદ આરોપી અહીંથી આ લોકો ફરાર થઈ ગયેલા હતા અને ત્યારબાદ જે ગોમતીપુર પોલીસ સ્ટેશન તેમજ જે ઝોન 5 LCB છે, બંનેની ટીમો અલગ અલગ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં એ લોકોના જ્યાં જ્યાં પણ શંકાસ્પદ સ્થળો હતા ત્યાં આગળથી એ લોકોને ગોતવા માટે ગયેલી હતી અને ત્યારબાદ એ લોકો પકડી આવેલા હતા. જે આરોપી છે આરોપીઓ એમના કોઈ સંબંધી લુણાવાડામાં રહેતા હતા, લુણાવાડા ગયેલા હતા અને લુણાવાડાથી એ લોકો પકડાયેલા હતા. ફરિયાદી વિરુદ્ધ કેટલા ગુનાઓ છે? જે ફરિયાદી છે ફરિયાદી વિરુદ્ધમાં અગાઉ જ્યારે આનો બગી સળગાવી હતી એનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને એ સિવાયના અન્ય ગુનાઓની અમે તપાસ કરીશું. કેટલા સમયથી આ લોકો વચ્ચે જ્યારે જે બગી સળગાવવાનો ગુનો બન્યો હતો એના 1 મહિના પહેલાં અગાઉ એ લોકોને અંદર બોલાચાલી થયેલી હતી. ત્યારબાદ એ લોકોને અંદર એક જ વિસ્તારમાં રહેતા હોવાથી ત્યાં જ સમાધાન થઈ ગયેલું હતું. ત્યારબાદથી એ લોકોની વચ્ચે નાનું મોટું બંદૂક ચાલ્યા કરે છે. અદાવત સાહેબ